સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેર સભા પૂર્ણ થયા બાદ રાજકીય માહોલ અચાનક ગરમાયો હતો। સભા પૂરી થતાં જ સ્થાનિક લોકો દ્વારા ભાજપના ઉમેદવારો અને નેતાઓને ઘેરી લેવામાં આવ્યા હતા। સ્થાનિક નાગરિકોએ ઉમેદવારો સામે સવાલોની ઝડી લગાવી હતી। લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમારી નસોમાં લાલ નહીં પરંતુ કેસરી લોહી વહે છે, છતાં અમારી સમસ્યાઓનું નિરાકરણ કેમ થતું નથી। વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં પતરાના ગેરકાયદેસર ડોમની સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ ડોમ પણ ભાજપના જ કાર્યકર્તાઓએ બનાવ્યા છે, તો પછી હવે તેને દૂર કરવામાં વિલંબ કેમ? લોકોએ માંગ કરી હતી કે ગેરકાયદેસર પતરાના ડોમ તાત્કાલિક દૂર કરવામાં આવે અને વિસ્તારની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે। લોકોના આકરા સવાલો અને વિરોધ વચ્ચે ઉમેદવારો અને નેતાઓએ પરિસ્થિતિને હળવાશથી લેતા સ્થળ પરથી હસતા હસતા નીકળી જવાનું પસંદ કર્યું હતું। આ ઘટનાએ ચૂંટણી પૂર્વે રાજકીય ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।